નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓને શમશાને કેમ નથી જતી, તેનું કારણ શું છે? તો મિત્રો, હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોમાંથી 16મો સંસ્કાર અંતિમ સંસ્કાર છે। હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। મૃત વ્યક્તિની શમશાન યાત્રા કાઢીને શમશાનમાં 5 તત્વોમાં મૃતદેહ વિલીન થઈ જાય છે। ઘણીવાર તેને જોયું હશે કે અંતિમ સંસ્કારમાં ફક્ત પુરુષો જ સામેલ હોય છે, જ્યારે મહિલાઓને શમશાન પર જવાની મનાઈ હોય છે। તેની પાછળનું કેટલીક પૌરાણિક માન્યતાઓ છે। ચાલો આપણે જાણીએ કે આ શા માટે અંતિમ સંસ્કારમાં મહિલાઓને સામેલ કરવાની મનાઈ છે। આ 4 મુદ્દા દ્વારા વાંચીને સંભળાવવામાં આવ્યું છે કે એક આત્માને શાંતિ મળતી નથી। માન્યતા અનુસાર સ્ત્રીઓનું મન પુરુષો કરતાં વધુ ચંચળ હોય છે। કહેવાય છે કે શમશાનમાં મહિલાઓના રડવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી। સ્ત્રીઓએ રડતી જોઈને આત્માઓ રડવા લાગે છે। જ્યારે કોઈ મૃત વ્યક્તિ ચિતા સળગવામાં આવે છે ત્યારે હાડકાં કચડવામાં આવે છે। એવું કહેવાય છે કે આ અવાજો મહિલાઓના બાળકો રડી શકે છે। 2 સ્ત્રીઓનું મંડળ કરવું શુભ નથી। હિન્દુ માન્યતા અનુસાર પરિવારના પુરુષોને અંતિમ સંસ્કારમાં મુંડન કરાવવું પડે છે, જ્યારે મહિલાઓનું મુંડન કરવું શુભ માનવામાં આવતું નથી, જેના કારણે અંતિમ સંસ્કારમાં મહિલાઓને સામેલ કરવામાં નથી આવતી। ત્રીજું, દુષ્ટ આત્માઓ પ્રવેશ કરવા લાગે છે। કહેવાય છે કે શમશાનમાં અગ્નિ સંસ્કાર કર્યા પછી કેટલીક આત્માઓએ શાંતિ મળતી નથી, જે આજુબાજુ ફરતી રહે છે અને ભટકતી રહે છે। આવી આત્માઓ સ્ત્રીઓના શરીરમાં પ્રવેશ કરી શકે છે। આ કારણે મહિલાઓએ શમશાનના ગૃહ સુધી લઈ જવામાં નથી આવતી। 4 નંબર, નકારાત્મક શક્તિઓનો પ્રવેશ। એવું માનવામાં આવે છે કે અંતિમ સંસ્કાર દરમિયાન નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશે છે, એટલા માટે ઘરને ખાલી ન હોવું જોઈએ। શમશાનમાં પાછા ફર્યા પછી પુરુષો સ્નાન કરીને ઘરમાં પ્રવેશ કરે છે, ત્યાં સુધી મહિલાઓએ ઘરમાં જ રહેવું જોઈએ। મિત્રો, આ સ્ટોરી સાંભળ્યા પછી તમને કેવી લાગી જરૂર જણાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। સાથે મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સાથે ફરી મળીશું એક નવી માહિતી સાથે। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।